નવું કરવું છે, જ્યાં છે ત્યાંથી આગળ વધવું છે, એની પ્રેરણા તમને ક્યાંથી આવી? પહેલાં તો અમને ભોળાનાથે, હું કહીશ અમને વારે ઘડીએ ભોળાનાથને અને માતાજીને કેમ આગળ કરીએ છીએ, કેમ કે અમારી સાથે એ બધું બનેલું છે. તો અમને ભોળાનાથે અમે જ્યાંથી આવ્યા છે ને અહીંયા સુધી પહોંચ્યા છે, તો અમને સંઘર્ષ અનુભવવા જ નથી દીધો. કેમ કે અમારી જે પણ પ્રક્રિયા હતી સંગીત બનાવવાની, સંગીતમાં આગળ આવવાની, એક શીખવતા જે કહેવાય ને, જેમ નાનું બાળક મોટું થાય એટલે મહાદેવ જ તમારા ગુરુ બની ગયા. હા, કહી શકો. પણ બસ એમની કૃપા અને જે રીતે અમે અત્યારે અહીંયા પહોંચ્યા છે, અમારે મેં કીધું જેમ કે ગુજરાતી મ્યુઝિકને ખાલી ગુજરાતી જ નહીં પણ મતલબ આખા સમગ્ર ભારતમાં, સમગ્ર વિશ્વમાં બધે જ વાગે, જેમ પંજાબી મ્યુઝિક વાગે છે એમ ગુજરાતી મ્યુઝિકને ત્યાં પહોંચાડવું છે બસ. અને અમને સાંભળનારા, અમને નાના નાના છોકરાઓ અમને પ્રેરણા આપે છે. અમારા જે સાંભળનારા વડીલો છે, ભાઈઓ છે, બહેનો છે, એ અમને પ્રેરણા આપે છે કે અમે વધુ ને વધુ ગીતો બનાવતા રહીએ, આપણે કલ્ચરને આગળ લાવતા રહીએ. અને એવી જ રીતે તમે લોકો અમને સપોર્ટ કરતા રહો, અમને સાંભળતા રહો અને અમને વધાવતા રહો. એ જ અમારી પ્રેરણા છે. તમે અમારી પ્રેરણા છો.